જખૌ મરીન પોલીસ દ્વારા 21 નિર્જન ટાપુઓ લાગતા જાહેરનામા અર્થે ટાપુ નજીકના ગામો અને બંદર પર રહેતા માણસોને જાગૃત કરાયા. કચ્છ જિલ્લાના માનવરહિત દરિયાઈ ટાપુઓ પર પોલીસની પકડ વધુ મજબૂત બને તથા ગુનાહિત પ્રવૃત્તિઓને ડામી શકાય તે હેતુથી કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબના તારીખ 12 જાન્યુઆરી 2024ના જાહેરનામા પ્રમાણે કચ્છ જિલ્લાના 21 ટાપુઓ જ્યાં માનવ વસવાટ નથી તે નિર્જન ટાપુઓ પર મંજૂરી સિવાય અવરજવર પર પ્રતિબંધ લગાવાયો. જાહેરનામા અન્વયે હવે કોઈ પર વ્યક્તિ જાણે અજાણે આ 21 ટાપુઓ પર પોલીસ મંજૂરી વિના કોઈ પણ પ્રવૃત્તિ કરતાં દેખાશે અથવા અવરજવર કરશે તો જાહેરનામું ભંગ થતા પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે અનુસંધાને જખૌ મરીન પોલીસ દ્વારા નાની મોટી સિંધોળી, સૈયદ સુલેમાન ટાપુ, આસિરાવાંઢ, જખૌ બંદર, મોહાડી પર રહેતા માછીમારો અને ગ્રામજનોને મીટિંગ કરી જાગૃત કરાયા અને જાહેર જગ્યાઓ પર જાહેરનામાની નકલો લગાવવામાં આવી. ઉપરોક્ત કામગીરી શ્રી ડી.આર. ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એમ. ડામોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા જખૌ મરીન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કરેલ કામગીરી. રિપોર્ટ અબ્બાસ પટની.